મિત્રો, મારું નામ ઉત્તમ છે. હું 23 વર્ષનો છું. એક ક્લાસમાં હીરા શીખવાનું કામ કરું છું. હું જે શહેરની અંદર રહું છું ત્યાં હીરાનું ચલણ ખૂબ જ વધારે છે, જેના કારણે અહીંયા હીરા ઘસવાવાળા પણ ઘણા બધા છે અને હીરા શીખવાવાળા પણ ઘણા બધા છે. પહેલાં 2 વર્ષ સુધી મેં હીરા ઘસવાનું કામ કર્યું અને ત્યારબાદ મારા એક મિત્ર હીરા શીખવાનું કારખાનું ખોલ્યું, જેની અંદર અમે હીરા શીખવતા હતા, જેના કારણે ઘણા બધા લોકો અમારી પાસે હીરા શીખવા આવતા હતા. હજી તો હું યુવાન હતો, જેના કારણે બધા લોકોને મારી પાસે આવવું ખૂબ જ ગમતું હતું, કારણ કે મારો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો, જેના કારણે લોકોને મારી પાસેથી કામ શીખવું ગમતું હતું. હું ખૂબ જ પ્રેમથી બધાને હીરા ઘસતા શીખવાડતો હતો, જેના કારણે ઘણા બધા મારા મિત્રો બની ચૂક્યા હતા. પરંતુ મોટાભાગે પુરુષો અમારી પાસે આવતા હતા. કોઈ સ્ત્રીને અમે હીરા શીખવા આવતી હોય તેવું હજુ સુધી જોયેલું ન હતું. આમ તો ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સ્ત્રીઓ કામ કરતી હોય છે, પરંતુ તેઓ અમારા કારખાનાની અંદર નહોતી આવતી, જેના કારણે મને તેનો કોઈ અનુભવ ન હતો. મને હજુ પણ એ સમય યાદ છે કે જ્યારે સવારના સમયે હું ઓફિસે આવ્યો અને ઓફિસ ઓપન કરી બધાને હીરા શીખવાડી રહ્યો હતો, ત્યારે તેવા સમયની અંદર એક સ્ત્રી આવી. તે મારી ઓફિસની બહાર બેઠેલી હતી. તેને આવતી જોઈને હું પણ વિચારમાં પડી ગયો અને ત્યારબાદ હું તરત જ ઓફિસમાં ગયો અને મેં તે સ્ત્રીને બોલાવી લીધી. ત્યારે તે સ્ત્રીને મને તેની આપવીતી જણાવી અને એણે કહ્યું કે તે શહેરની અંદર નવી આવી છે અને તેણે કોઈ કામ જોઈએ છે, જેના કારણે તે અહીંયા ક્લાસીસમાં હીરા શીખવા માટે આવી છે. અમે તો ઘણી બધી ફી લેતા હતા, પરંતુ તે સ્ત્રીની ફીમાં તો લીધી અને તેણે આશ્વાસન પણ આપ્યું કે તારી પાસેથી હું કોઈ પણ રૂપિયા નહીં લઉં. તું જ્યારે હીરા શીખીને કોઈ કંપનીની અંદર જાય અને તને લાગે કે તારી પાસે હવે પૂરતા રૂપિયા છે, ત્યારે તું મને આપી દેજે. આ સાંભળીને સ્ત્રી મને ભેટી પડી અને કહ્યું કે તમારો સ્વભાવ કેટલો સારો છે. ધીમે ધીમે અમે નજીક આવતા ગયા. હું તેણે હીરા શીખવાડતો ત્યારે તે મારી સામે જોયા કરતી. ત્યારબાદ અમારી વચ્ચેનો પ્રેમ વધતો ગયો. અમારી વચ્ચે જે વાતચીત થતી હતી તે ઈચ્છાઓમાં બદલાઈ ગઈ અને એક સમય બાદ મેં તેણે કહી દીધું કે મને તારી સાથે મજા કરવાની ઈચ્છા છે. શું તું મારી સાથે મજા કરી શકીશ? એટલે તે હસવા લાગી અને તેણે કહ્યું મને કે તો ઘણા સમયથી તમારી સાથે મજા કરવાની ઈચ્છા હતી. તમે મને સામેથી કહી દીધું એટલે મને ગમ્યું. આટલું કહીને તે સ્ત્રી મને કહ્યું આજે તમે કહો તો હું આવી જઈશ. મેં એક હોટેલ બુક કરાવી હતી અને રાત્રિના સમયે મેં તેણે ત્યાં બોલાવી લીધી. ત્યારબાદ તે હોટલ રૂમની જરૂર આવી ત્યારે તેણે ખૂબ જ સરસ કપડાં પહેર્યા હતા. તે ખૂબ સુંદર લાગી રહી હતી. થોડીક વાર અમે બંનેએ વાતચીત કરી. ત્યારબાદ રૂમની લાઇટ બંધ કરી અને જેવી બારી બાજુમાં આવી હું તેણે ભેટી પડ્યો. ત્યારબાદ અમે બંને આખી રાત સુધી મજા કરી. સબસ્ક્રાઈબ કરજો મિત્રો.